જય શ્રી કૃષ્ણ મિત્રો। પહેલાંના જમાનાની રીત છે કે શ્રાવણ મહિનાની અંદર જ્યારે મઘાનો વરસાદ પડે છે જન્માષ્ટમીના દિવસે એ ખૂબ પાણી પવિત્ર હોય છે અને એને ગયડા લોકો પૂજા પાઠમાં વાપરવા માટે સંગ્રહ કરતા હોય છે। તો ગયડાના નિયમ પ્રમાણે આપણે પણ ભગવાન ઇન્દ્ર મહારાજના જે પાણી હોય છે મઘાનો વરસાદનું તે આપણે પણ સેવા પૂજા માટે સંગ્રહ કરેલું છે। તો તમે પણ બધા મિત્રો કરી લેજો અને લગભગ બધાએ કરી લીધું જ હશે ભાઈ। આ તો ભગવાન ઇન્દ્ર મહારાજના ઘરનું પાણી છે એટલે 12 મહિને મેઘ મહારાજ આવે અને મઘા વરસે એટલે દરેકના ઘરની અંદર મઘાનું પાણી હોય જ છે। બધા જે મિત્રોને ખબર હોય છે મઘાના પાણીનો સંગ્રહ કરતા હોય છે, તો આપણે પણ એ પાણીનો સંગ્રહ કરી લીધો છે। જય શ્રી કૃષ્ણ।